અફવા પર ધ્યાન ન આપો અને પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલ છતાંય આજે બીજા દિવસે પેટ્રોલ પંપ ચર્ચામાં આવ્યા. એવું નથી કે લોકો સમજી રહ્યા નથી, પણ તેમને ડર એ વાતનો છે કે સ્થિતિ બગડવાની ક્યાંક શરૂ ના થઈ જાય. એટલે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી. મુખ્યપ્રધાને લોકોને અફવાથી ગભરાશો નહીં તેવી અપીલ કરી અને કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. છતાં પણ આજે બીજા દિવસે શહેર અલગ, સ્થિતિ એક સરખી. પેટ્રોલ માટે આ લાઈનો. ખુદ મુખ્યપ્રધાન દ્વારા, ગઈકાલે ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા, કેન્દ્ર સરકાર હોય કે સરકારના અધિકારીઓ સૌ કોઈ કહે છે કે પેનિકમાં ન આવશો, પૂરતો સ્ટોક છે. છતાં પણ લોકો આ સ્થિતિ ઊભી કરી રહ્યા છે. બીજા દિવસે પણ એ જ સ્થિતિ. પેટ્રોલ માટે લાંબી લાઈનો. પેટ્રોલ માટે આટલી પડાપડી કેમ? આ સવાલ એટલે થાય છે કે સરકારની અપીલ છતાં પણ લોકો અફવામાં આવીને કે પેનિક થઈને ટાંકી ફૂલ કરાવવા નીકળી રહ્યા છે. અમદાવાદના મણિનગરના દ્રશ્યને જુઓ. રામબાગ પેટ્રોલ પંપ પર અફવા બાદ હજુ લોકોમાં દોડધામ છે. મોડી રાત્રે લાઈનમાં ઉભા રહ્યા બાદ તોડ કાઢ્યો. પેટ્રોલ પંપ પર જ વાહનો મૂકી લોકો રવાના થઈ ગયા. અને બીજા દિવસે સવારે એટલે કે આજે ઓટો રિક્ષાની આ લાઈનો લાગી. ડ્રાઈવર નથી પણ રિક્ષાની લાઈનો દેખાઈ રહી છે. રાજકોટમાં લોકો પંપ પર લાઈનમાં છે. છેલ્લા 48 કલાકથી સવાર સાંજ રાત પંપ પર ભીડ છે. સરકારની અપીલની રાજકોટના લોકોને અસર નથી થઈ રહી. અફવાના હિસાબે આ લોકો બધાય ભરાવવા માટે આવે છે. બાકી બધાની ટાંકીમાં પેટ્રોલ છે જ. પણ જો કદાચ અઠવાડિયું 10 દિવસ બંધ રહે તો માણસોને આથી વધારે તકલીફ ભોગવવી પડે. એ માટે માણસો વધારે ભાગે લાઈનમાં ઊભા રહીએ. બરાબર, સરકારે કીધું જ છે કે કોઈને નવરા બેસવા નહીં દઈ, લાઈનમાં બધાને ઊભા રાખવાના જ છે. મોદીએ જાહેર કરી દીધું કે કોરોનાની કોઈને લડવાનું જ છે, એટલે લડવાની તૈયારી રાખવાની. પેટ્રોલ ડીઝલમાં ઓહોપો એક એવો મચી ગયો છે કે ભાઈ નહીં મળે કે આમ મળશે કે તેમ મળશે. પણ ખરેખર આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી આ દુરુપયોગ થઈ ગયો છે. બાકી એવી કોઈ અછત છે નહીં. બંને તરફી બાબત છે. કેટલાક લોકોમાં અવેરનેસ છે તો કેટલાક લોકો આ સ્થિતિ બગડવાની શરૂઆત ગણાવી રહ્યા છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે તેવું રાજ્ય સરકાર દ્વારા આશ્વાસન આપવા છતાં હજુ પણ પેટ્રોલ પંપ પર લાઈનો છે તે જોવા મળી રહી છે. જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના અલગ અલગ જે પેટ્રોલ પંપ છે ત્યાં અત્યારે પણ જે લોકોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે. લોકો વહેલી સવારથી જ પેટ્રોલ પુરાવવા માટે અહીં પહોંચ્યા છે અને જે પ્રકારે લાઈનો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે તે હજુ પણ પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યા છે અને પોતાના વાહનોમાં લાઈનો છે, પોતાના વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટેની આ લાઈનો છે તે લાગી છે. તો સુરત શહેરના અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતાર લાગી. પેટ્રોલ ડીઝલની અછત અંગેની અફવાને પગલે લોકોમાં દોડધામ મચી. વાહન ચાલકો ટાંકી ફૂલ કરાવવા માટે પંપ પર ઉમટી પડ્યા. લાંબી લાઈનોને કારણે નોકરિયાત વર્ગને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તંત્ર દ્વારા અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી, છતાં લોકોમાં અફરાતફરી સર્જાઈ. વડોદરા શહેરના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતાર જોવા. પેટ્રોલની અછતની આશંકાને કારણે પંપ પર ભારે ભીડ આવી. તરસાલી વિસ્તારમાં અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોએ પરિસ્થિતિ સંભાળવા મેનેજમેન્ટ શરૂ કર્યું. એક 2 વ્હીલરમાં 200 રૂપિયાથી વધુનું પેટ્રોલ આપવાનું બંધ કરવામાં આવ્યું, જ્યારે 4 વ્હીલરમાં 1000 સુધીનું જ પેટ્રોલ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી. પૂરતું ઈંધણ, પેટ્રોલ, ડીઝલ બધું ઉપલબ્ધ છે અને અમે દરેક કસ્ટમરને 2 વ્હીલરને 200 રૂપિયા પર વ્હીકલનું પેટ્રોલ આપીએ છીએ અને 4 વ્હીલરને 1000 ડિસ્ટ્રિક્ટ કરેલા છે. 1000 રૂપિયાનું પેટ્રોલ કે ડીઝલ દરેક વ્હીકલને, દરેક કસ્ટમરને અમે ન્યાય આપીએ છીએ અને પબ્લિકની સેવા જેટલી થઈ શકે એટલી 24 કલાક માટે કરી રહ્યા છે. તો વડોદરામાં પેટ્રોલ ડીઝલની અછત અંગેની ખબરો વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને પેનિકમાં ન આવવાની અપીલ કરી. અધિકારી દ્વારા સ્પષ્ટ કરવામાં આવી વાત એ છે કે સપ્લાય ચેઇન પૂરી રીતે નિયમિત છે અને જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તેમજ એલપીજીનો પૂરતો જથ્થો પણ છે.
જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઈએ કહ્યું કે ગઈકાલે પેનિકના કારણે પેટ્રોલ ડીઝલનું વેચાણ સામાન્ય કરતાં વધુ થયું. તેમણે ઉમેર્યું કે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોને મળીને કુલ 253 પેટ્રોલ પંપ કાર્યરત છે. તમામ પંપ પર મોડી રાત સુધી જરૂર મુજબ જથ્થો પહોંચાડવાની ખાતરી તેમણે આપી. પેટ્રોલ અને ડીઝલના જથ્થાની આપણે ત્યાં કોઈ અછત નથી. વડોદરાવાસીઓને ફરી વિનંતી કે ભાઈ લાઈનો ન કરો, બધાને સફિશિયન્ટ સ્ટોક છે, મળી રહેવાનો. આમ જિલ્લા પુરવઠા અધિકારીઓ અને મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે. લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અને પેનિકના બદલે શાંતિપૂર્વક વર્તવાનું આહવાન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ TV9.